મેક્સિકન રાઈસ અને ચીઝી અને ક્રીમી સોસ બનાવવાની સરળ રીત શેર કરવાની છું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાયરીસ કિચન. રાઈસ બનાવવા માટે 2 કપ બાસમતી ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. પેનમાં 2 ગ્લાસ પાણી ઉમેરી મીઠું, ખડા મસાલા, ઘી ઉમેરી પાણી ગરમ થઈ જાય પછી રાઈસને 60 થી 70% કૂક કરવાનું છે. રાઈસ કૂક થઈ જાય પછી ઠંડુ કરવા મૂકવાનું છે. પેનમાં 2 ચમચી તેલ, લીલું લસણ, મરચું, ગ્રીન, યલો, રેડ કેપ્સિકમ, બીન્સ ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને શાકભાજી સોફ્ટ થાય ત્યાં સુધી સાથે લઈશું. બોઇલ કરેલા સ્વીટ કોર્ન અને રાજમા ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. ટેસ્ટી અને ચટપટો મસાલો કરવા માટે હાફ ટેબલ સ્પૂન લાલ મરચું, હાફ ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. સાથે કૂક કરેલા રાઈસ ઉમેરી અને મિક્સ કરી લઈશું. ઉપરથી લીંબુનો રસ અને લીલા ધાણા ઉમેરવાના છે. તો મેક્સિકન રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. સોસ બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ, લીલું લસણ, લીલું મરચું, ચોપ કરેલા કેપ્સિકમ, સ્વીટ કોર્ન ઉમેરવાના છે અને શાકભાજીને કૂક કરવાના છે. 2 ટામેટાની પ્યુરી અને અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને ટામેટા કૂક થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, 2 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચી કોર્નફ્લાવર અને પાણી ઉમેરી કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાની છે. કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવી ઓપ્શનલ છે, ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. અને મોરઝેલા ચીઝ ઉમેરવાની છે અને 1 થી 2 મિનિટ કૂક કરી લઈશું. તો ક્રીમી અને ચીઝી સોસ બનીને તૈયાર થઈ ગયો છે. રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી અને સ્પાઇસી મેક્સિકન રાઈસ વિથ ક્રીમી અને ચીઝી સોસ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રીલ્સને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.